નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ હિના છે। દરરોજ જ્યારે મારો ભાઈ કામ પરથી પાછો આવતો ત્યારે જમ્યા પછી મારી ભાભીને તૈયાર થવા કહેતો। ભાભી તો જાણે ભાઈની કહેવાની જ રાહ જોઈ રહી હોય એવું લાગતું હતું કે જ્યારે મારા પતિ મને કહે અને હું તરત જ તૈયાર થઈ જાઉં। એ પછી બંને તૈયાર થઈને નીકળી જાય। મારી માં મારા ભાઈને પૂછતી કે તું તારી પત્ની સાથે દરરોજ ક્યાં જાય છે? તો ભાઈ એક જ વાત કહેતો કે અમારા ગામમાં એક ચિત્તો આવ્યો છે, હું બતાવવા માટે તેને લઈ જઈ રહ્યો છું। હું રોજ મારા ભાઈ પાસેથી એક જ વાત સાંભળીને કંટાળી ગઈ હતી અને મેં નક્કી કરી લીધું હતું કે હું જાણીને રહીશ કે ચિત્તો ક્યાં આવ્યો છે। એક દિવસ હું આ વિશે જાણવા માટે મારા ભાઈની પાછળ ગઈ, પણ મેં કંઈ એવું જોયું જેનાથી મારા હોશ ઉડી ગયા અને હું મારી આંખો પર વિશ્વાસ કરી શકી નહીં, કારણ કે ત્યાં તો એક દિવસ હું રોટલી બનાવી રહી હતી। આજે જમતી વખતે ભાઈએ ફરી ભાભીને કહ્યું, નમ્રતા, જલ્દી તૈયાર થઈ જા। આ સાંભળી માં ફરી ગુસ્સામાં આવી ગઈ। ભાભી જે વાસણો ધોવા બેઠી હતી તે ફટાફટ કિચનમાંથી બહાર આવીને અને હાથ ધોઈને તૈયાર થવા રૂમમાં ગઈ। માં બેડ પર બેઠી હતી। તેણે કહ્યું, દીકરા, તું તારી પત્નીને ક્યાં લઈ જાય છે? હરેશભાઈએ લાપરવાહીથી કહ્યું, માં, હું તેને ક્યાંય નથી લઈ જતો, બસ થોડું કામ છે તે માટે જાઉં છું। આમ પણ અમારા ગામમાં ફરવા માટે કોઈ જગ્યા નથી। આજકાલ સીધા રસ્તા પર ચિત્તો આવ્યો છે, ગામના ઘણા લોકોએ તેને જોયો છે। કોઈ પણ રીતે મારી પત્નીને પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ જોવાનો ખૂબ શોખ છે। તમે અમને શહેરમાં જવાની પરવાનગી તો આપી શકતા નથી, તેથી હું નમ્રતાને સીધા રસ્તા પર ચિત્તો જોવા લઈ જાઉં છું। ચિત્તો જોઈને તે બાળકની જેમ ખુશ થઈ જાય છે। હું કિચનમાં રોટલી બનાવતી ઊભી હતી અને અચાનક આ સાંભળીને મેં ઝડપથી હાથ લૂંછીને બહાર આવી। મેં મારા ભાઈને પૂછ્યું કે શું ખરેખર આપણા ગામના સીધા રસ્તા પર ચિત્તો આવ્યો છે? મારા ભાઈએ કહ્યું, હું સાચું કહું છું, આપણા ગામમાં એક ચિત્તો આવ્યો છે। મારો ભાઈ શું કહેતો હતો હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી। હું ઝડપથી હાથ ધોઈને ભાઈ પાસે ઊભી રહી। મેં મારા ભાઈને કહ્યું, હું પણ ઝડપથી તૈયાર થઈને આવું છું, મને પણ પ્રાણીઓ જોવાનો ખૂબ શોખ છે। ભાઈ પ્લીઝ મને પણ તમારી સાથે લઈ જાઓ, મારે પણ ચિત્તો જોવો છે। મારી વાત સાંભળીને ભાઈ મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા, તું ઘરમાં આરામથી બેસી રહે, ઉંદર જોઈને તને બીક લાગે છે અને ચિત્તો જોવા જાવો છે। હરેશભાઈએ મને ખરાબ રીતે ઠપકો આપ્યો હતો। હું તેમના પર ગુસ્સે થઈ અને ફરીથી કિચનમાં જઈ રોટલી બનાવવા લાગી। થોડી વાર પછી ભાભી તૈયાર થઈને ભાઈ સાથે જવા માટે રૂમની બહાર આવ્યા અને ભાઈ અને ભાભી બંને ઘરેથી ચાલ્યા ગયા અને ઘરની બહાર નીકળતાની સાથે જ માતાએ બળબડ કરવાનું શરૂ કરી દીધું। માં કહી રહી હતી કે તે તેની પત્નીને ચિત્તો જોવા લઈ જઈ રહ્યો છે, પણ મને ખબર છે આ બંને ક્યાં જાય છે। આ રીતે મારો પુત્ર તેની ચાલાક પત્નીને ફરવા માટે લઈ જાય છે। તેની પત્નીએ તેને પણ ચાલાક બનાવી દીધો છે। જુઓ ઘરમાં કેવી નિર્દોષ બની રહે છે અને મારો દીકરો તેની ઈચ્છાઓનું પાલન કરે છે અને મારો પુત્ર હંમેશા તેની પત્નીનો ગુલામ બનીને રહે છે। મેં જોયું હતું જ્યારે પણ ભાઈ અને ભાભી ઘરે પાછા આવતા ત્યારે ભાભીની હાલત ખૂબ જ વિચિત્ર હોતી, પણ બંનેના ચહેરા પર ખુશી હોતી। ભાભી ઘરે આવતા જ આરામ કરવા તેમના રૂમમાં જતા રહેતા। ત્યાર પછી જ્યારે પણ તે રૂમમાંથી બહાર આવતા ત્યારે તે એકદમ સારી લાગતી હતી। ભાઈના ચહેરા પર પણ વિચિત્ર સ્મિત હતું। હું આ વિચારીને પરેશાન થતી હતી, તા જેવા પ્રાણીને જોઈને ભાઈ ભાભીને ડર નહીં લાગતો હોય, પણ તેઓ તેને જોઈને ખુશ થઈ જાય છે। પણ કેમ? માતા હરેશભાઈ અને ભાભીને ખુશ જોઈને તે ઉદાસ થઈ જતી હતી। કદાચ એટલે જ ભાભી શરૂઆતથી જ માને પસંદ ન હતી। અમારા ઘરની વાત બીજા ઘર જેવી જ છે। મારી માતા ભાઈના લગ્ન તેની પસંદગીની છોકરી દ્વારા તેની મરજી મુજબ કરવા માંગતી હતી, પરંતુ ભાઈને ભાભી ગમી ગઈ અને તે પછી તેણે ભાભી વિશે મા સાથે વાત કરી।
પરંતુ માતા આ સંબંધ માટે રાજી ન હતી. તે નહોતી ઈચ્છતી કે નમ્રતા ભાભી મારા ભાઈ સાથે લગ્ન કરે. જ્યારે મા ભાઈના સંબંધ માટે રાજી ન થઈ ત્યારે ભાઈએ પોતાની મરજીથી ભાભી સાથે ભાગી અને તેની સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી તે ભાભીને ઘરે લઈ આવ્યો. હરેશભાઈ માતાનો એકમાત્ર પુત્ર હતો અને તે એકમાત્ર કમાતા સભ્ય હતા. અમે ભાઈને પોતાનાથી દૂર રાખી શકતા ન હતા, તેથી માએ તેને માફ કરી દીધું. પરંતુ આજે પણ તે આ બધા માટે ભાભીને દોષી ઠેરવે છે અને તેને નફરત કરે છે. ભાભી સાથે માનું વર્તન બિલકુલ સારું ન હતું. અમે 2 બહેનો અને 1 ભાઈ હતા. મારી મોટી બહેનનું નામ સોનાક્ષી હતું. મારા પિતા બીમાર હતા અને તેઓ હંમેશા દવા લેતા હતા. તેની તબિયત ગમે ત્યારે બગડી જતી હતી. અહીં માતા પિતાના કારણે ખૂબ ચિંતિત રહેતી હતી, કારણ કે મારા પિતા હંમેશા બીમાર રહેતા હતા અને તેમની દવાઓ પાછળ ઘણા પૈસા ખર્ચાતા હતા. માતાએ કહ્યું કે મારે એક જ દીકરો છે અને હું મારી મરજી મુજબ તેના લગ્ન કરીશ. પરંતુ ભાઈએ માતાનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું. હું હજી અભ્યાસ કરતી હતી. મારું ઇન્ટરમીડિયેટ પૂરું થવાનું હતું. હવે મારા ભાઈ અને ભાભીના લગ્નને 8 મહિના થવા જઈ રહ્યા હતા. માતા અને પિતા હંમેશા નાની નાની બાબતો પર ઝઘડતા હતા. મારી બહેન પણ પરણેલી હતી. હવે હું એકમાત્ર કુંવારી બચી હતી, પણ હું હજુ લગ્ન કરવા માંગતી ન હતી. હું ભણીને નોકરી કરવા માંગતી હતી, પણ અમારા ગામમાં છોકરીઓને કામ કરવાની છૂટ ના હતી. મારા પિતા ઈચ્છતા હતા કે હું ભણું અને લખું, પણ મારી માતાએ કહ્યું કે છોકરીઓ ઘરની સંભાળ રાખે ત્યારે સારી દેખાય છે. મારી માતા ખૂબ જ જૂના વિચારો ધરાવતી સ્ત્રી હતી અને તે ચતુર સાસુની જેમ હંમેશા ભાભીને હેરાન કરતી હતી. મારા પિતા મારી માતાને ખૂબ કહેતા કે વહુને આટલો ત્રાસ ન આપ, તારે પણ દીકરીઓ છે. પણ મારી માં સમજવા તૈયાર ન હતી. આ મુદ્દે માતા અને પિતા વચ્ચે ઘણી વખત ઝઘડો થતો હતો. ભાઈ ભાભીની ખૂબ કાળજી લેતા હતા અને તેમની ઘણી સલાહ માનતા, પરંતુ મને ક્યારેક એવું લાગતું કે ભાભીની તબિયત સારી નથી, તો પણ તે ઘણા બધા કામ કરતી અને માતાની દરેક વાત સાંભળતી. તેણે ક્યારેય માને ફરીને જવાબ આપ્યો ન હતો. જ્યારે મારી માતા ભાભી સાથે ખરાબ વર્તન કરતી, તે ઉનાળાનો મહિનો હતો. અમે બધા ટેરેસ પર સાથે સૂતા હતા, કારણ કે દિવસની ગરમીને કારણે રૂમની અંદર ખૂબ જ ગરમી થતી હતી. માતા સવારે 6 વાગે ઉઠતી હતી અને સૌથી પહેલા હરેશભાઈના રૂમનો દરવાજો વગાડવા લાગતી. અમારી આંખ મોટે ભાગે દરવાજા ખટખટાવાના અવાજથી ખુલતી હતી. અમને લાગતું કે જાણે વાવાઝોડું આવ્યું છે. અમે તો ઉઠીને બેસી જતા અને હરેશભાઈ આંખો ખોલતા દરવાજો ખોલવા માટે બહાર આવતા. પછી તે કહેતા કે માં, પૂરો દિવસ તો નીકળવા દે, અત્યારે કેમ દરવાજો પછાડે છે? તું જાણે છે કે હું રાત્રે મોડે સુધી જાગું છું, તેથી મને પૂરતી ઊંઘ નથી આવતી અને અહીં દિવસ સારો નથી જતો. ભાઈની વાત સાંભળીને માં રડવા લાગતી અને વહેલી સવારે આખા ઘરમાં હોબાળો મચાવી દેતી. માં હરેશભાઈને કહેતી હતી કે હવે તું મારી સામે બોલતા પણ શીખી ગયો છે. પહેલા હું તને જે કહું તે બધું તું સાંભળતો હતો અને તને ખબર છે કે હું તને આટલી વહેલી સવારે જ ઉઠાડું છું, પણ હવે તને દરેક બાબતે ફરિયાદ થવા લાગી છે. જ્યારથી તારી પત્ની ઘરમાં આવી છે ત્યારથી તું તારી પત્નીનો ગુલામ બની ગયો છે અને મને પહેલેથી જ ખબર હતી કે નમ્રતા ખૂબ જ ચાલાક છોકરી છે, તેથી જ હું આ લગ્ન કરવા તૈયાર ન હતી. આ છોકરીએ તને મારી આગળ બોલતા શીખવ્યું છે, નહીતર તું તારી માતાનો સીધો પુત્ર હતો. પિતાએ પછી માતાને ઠપકો આપ્યો અને કહ્યું કે આટલી વહેલી સવારે આટલો બધો અવાજ કેમ કરે છે? ભાઈ તો ચૂપચાપ નાહવા ચાલ્યા ગયા. અમારું ઘર જૂના પ્રકારનું હતું. માતાના કારણે અમારા ઘરમાં વહેલી સવારે હોબાળો થતો. હરેશભાઈ સાંજે કામ પરથી ઘરે આવતા અને જમ્યા પછી ભાભીને તૈયાર કરીને કોણ જાણે ક્યાં લઈ જતા હતા. તેને તેની માતાના ગુસ્સાની પણ ચિંતા ન હતી.
વિચિત્ર વાત એ હતી કે જ્યારે પણ ભાભી ઘરે પાછી આવતી ત્યારે તેનો ચહેરો ખૂબ ઉદાસ હતો અને તેના ચહેરા પર થાક દેખાતો હતો અને હરેશભાઈ ભાભીને હળવેકથી પકડીને ઘરમાં લઈ જતો, જેમ કે કોઈ બીમાર વ્યક્તિને ઘરે લાવવામાં આવ્યા હોય, અને ભાભી સીધા તેના રૂમમાં જતા અને થોડો સમય આરામ કરતા અને લાંબા શ્વાસો લેવા લાગતા, જાણે તેની તબિયત સારી નથી. પરંતુ તેમ છતાં ભાઈ અને ભાભી એકબીજાની સામે જોઈને હસતા અને આંખોથી કેટલાક ઈશારા કરી રહ્યા હતા, જાણે તે આંખોમાં કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હું એ લોકોને આંખના સંકેતો નોટિસ કરતી હતી, પણ હું દરેક વસ્તુ તરફ આંખ આડા કાન કરતી હતી, પણ તે બંનેની ખુશી મારી માતાની છાતીને વીંધી નાખતી. ખબર નહીં કેમ દિવસે ને દિવસે મને ચિત્તો જોવામાં રસ પડવા લાગ્યો. હું મારી મિત્ર સાથે શાળાએ જતી હતી અને અમે સીધા રસ્તા પરથી જતા હતા. ત્યાંથી શોર્ટકટ હતો. ખબર નહીં કેમ મને ચિત્તો જોવામાં રસ પડ્યો. મેં મારી મિત્રને પણ આ વિશે કહ્યું હતું. કદાચ મારી કોઈ મિત્રએ ચિત્તાને જોયો હશે, પરંતુ કોઈ મિત્રને તેના વિશે ખબર ન હતી. મને ખૂબ જ આશ્ચર્ય થયું. આટલી મોટી વાત હતી, અમારા ગામમાં ચિત્તો આવ્યો છે અને મારા મિત્રોને કંઈ ખબર નથી. આવી વાતો તો અમારા ગામમાં આગની જેમ ફેલાય છે, તો પછી કોઈને આ વિશે ખબર કેમ ન હતી? આખો દિવસ મારા ક્લાસમાં બેઠા પછી પણ મારું ધ્યાન વારંવાર તે ચિત્તા તરફ જતું હતું. હું અભ્યાસમાં ઘણી સારી હતી. મારું મગજ ખૂબ જ તેજ. દર વર્ષે ફર્સ્ટ આવતી હતી. હવે હું કોઈ પણ રીતે શાળામાં મારા છેલ્લા વર્ષમાં હતી. મારું ઇન્ટર પૂરું થયા પછી મને કોલેજમાં એડમિશન મળવાનું હતું. મારા શિક્ષક હંમેશા મારા વખાણ કરતા હતા, પણ આજે મારું મન ક્યાંક ખોવાઈ ગયું હતું. જ્યારે મારા શિક્ષકે ખોવાયેલી જોઈ ત્યારે તેણે પૂછ્યું કે તને શું થયું છે? તમે ક્યાં ખોવાઈ ગયા છો? અચાનક તેના શબ્દો સાંભળીને હું ગભરાઈ ગઈ. મારું માનસિક ધ્યાન માત્ર ચિત્તા પર જ હતું, પરંતુ ભાઈ અને ભાભી સિવાય કોઈએ ચિત્તો જોયો ન હતો. હું ખૂબ મૂંઝવણમાં હતી. મારી ટીચર મારી સામે ઊભી હતી અને તેને લાકડી વડે મારા હાથ પર માર માર્યો. તે મારી સામે જોવા લાગી અને બોલ્યા, તમારું ધ્યાન ક્યાં છે? મેં ઝડપથી મારું ધ્યાન ચિત્તા પરથી હટાવી લીધું અને અભ્યાસ શરૂ કર્યો. બીજા સમયે મેં વિચાર્યું કે સીધા રસ્તા પર થોડી વાર રોકાઈને રાહ જોઉં છું. કદાચ મને ચિત્તો દેખાઈ જાય, પણ હું એકલી રસ્તા પર ઊભી રહી શકતી ન હતી. મારે મારા મિત્રોને પણ આ વિશે જણાવવું પડશે. હું મારા મિત્ર સાથે સીધા રસ્તે આવવા લાગી. મારામાં એક વિચિત્ર ખુશી હતી. બીજો ડર પણ હતો કે ચિત્તો અમને નુકસાન ન પહોંચાડે, કારણ કે તે ખૂબ જ ખતરનાક પ્રાણી છે. જો તે મારા પર હુમલો કરશે તો તે પ્રાણી મારા ટુકડા કરી નાખશે. કોણ નથી જાણતું કે ચિત્તો કેટલો ખતરનાક હોય છે અને સાથે સાથે ચાલાક પણ હોય છે. મેં આ બધું પુસ્તકમાં વાંચ્યું હતું. અમે બધા મિત્રો સીધા રસ્તે ભેગા થયા. મેં મારા મિત્રોને ત્યાં જ રહેવા કહ્યું, પણ મારા બધા મિત્રોને ઘરે જવાનું હતું. તેને મોડું થઈ રહ્યું હતું, તેથી તે નીકળી ગયા અને હું પોતે એકલી ઊભી રહીને ત્યાં રાહ જોવા લાગી. મને ત્યાં ઊભા રહીને ઘણો સમય થઈ ગયો હતો. હું આસપાસ જોઈ રહી હતી. મારા હૃદયમાં એક ડર પણ હતો કે જો ચિત્તો મને જોઈ લેશે તો શું થશે. હું ખૂબ જ ધ્યાનથી આસપાસ જોઈ રહી હતી. તે સમયે એટલો તડકો હતો કે મારું આખું શરીર પરસેવાથી લથપથ થઈ ગયું. અત્યંત સાવધાની સાથે હું આસપાસ જોઈ રહી હતી, પણ મને ક્યાંય કોઈ ચિત્તો જોવા મળ્યો નહીં. હું ખૂબ જ નિરાશ હતી. જ્યારે હું નિરાશ થઈને ઘરે પાછી આવી તો માં ખૂબ જ ગુસ્સામાં હતી. મેં જોયું કે માં ભાભીને ઠપકો આપી રહી હતી અને ભાભી પણ રડી રહી હતી. હું સમજી ગઈ કે માએ ભાભીને કંઈક કહ્યું હશે. માએ ભાભીને કહ્યું હતું કે નમ્રતા, તારા બહાના ઘરમાં નહીં ચાલે. તું બહાના બનાવીને મારા પુત્રને મારાથી દૂર કરી રહી છે. ભગવાન જાણે
તું તેને રાત્રે ક્યાં લઈ જાય છે? હું તને સમજાવું કે રાત્રે ટેરેસ પર સૂઈ જાજે. આટલી ગરમીમાં ખબર નહીં તમે બંધ રૂમમાં કેમ સૂઈ જાઓ છો? રૂમની અંદર બંનેને કેવી રીતના ઊંઘ આવે છે? હરેશ લગ્ન પહેલા ગરમી બિલકુલ સહન કરી શકતો ન હતો અને હવે જૂન મહિનામાં પણ રૂમમાં બંધ થઈ સૂઈ રહ્યો છે. પહેલા તે અમારા બધા સાથે ટેરેસ પર સૂતો હતો. મને ખબર નથી કે તે મારા પુત્ર પર કેવો જાદુ કર્યો છે. તે હંમેશા તારી આજ્ઞા માને છે. હું પણ જોઉં છું કે તમે લોકો રાત્રે રૂમમાં કેવી રીતે સૂવો છો. ખબર નહીં માને ભાભીથી શું પ્રોબ્લેમ હતો. ભાભી કોઈ અવાજ વગર રડી રહી હતી. ભાભીએ મમ્મીને કહેવાનું શરૂ કર્યું કે મમ્મી, મેં હરેશને કહ્યું હતું કે અમે ટેરેસ પર સૂઈએ છીએ, પણ તેને ના પાડી દીધી હતી. પણ ભાભીના કહેવા પર માતાને વિશ્વાસ આવી રહ્યો ન હતો. માં ભાભીને કહેવા લાગી, રહેવા દો, મારી સામે બહુ નિર્દોષ બનવાની જરૂર નથી. મારી મોટી બહેનનો રંગ ખૂબ જ કાળો હતો. તેનો પણ ક્યાંય સંબંધ થતો ન હતો. લગ્ન કરીને ભાભી અમારા ઘરે આવી ત્યારે માને તેનો મોટો ભાઈ બહુ પસંદ આવ્યો હતો. માતાએ ભાભી સામે એક શરત મૂકી હતી કે હું તને એક શરત પર સ્વીકારીશ, જ્યારે તું મારી દીકરીના લગ્ન તારા ભાઈ સાથે કરાવીશ. ભાભીનો પરિવાર પહેલેથી જ તેનાથી ખૂબ નારાજ હતો. માંડ ભાભીએ તેને મનાવ્યા હતા અને તેના ભાઈને પણ મનાવ્યો હતો કે તે તેની બહેનનું ઘર વસાવવા તેની નણંદ સાથે લગ્ન કરી લે. હવે ભાભીએ ભાગીને લગ્ન કરી લીધા હતા. તે ભાભી પર બહુ ગુસ્સે હતા, પરંતુ ભાઈ બહેન વચ્ચેનો સંબંધ ખૂબ પ્રેમથી સર્જાયો છે. તેથી બહેનનું ઘર બચાવવા માટે અને તેને ખુશ જોવા તેને ભાભીને માફ કરી દીધી અને મારી મોટી બહેન સાથે લગ્ન પણ કર્યા. ભાભીનો ભાઈ મારી બહેનનું બહુ ધ્યાન રાખતો હતો. તે હંમેશા તેની સૂચનાઓનું પાલન કરતો હતો. જ્યારે મારી બહેનનો રંગ ઘણો કાળો હતો, આ કારણે તેમના સંબંધો આવતા ન હતા. પરંતુ લગ્ન પછી તે મારી બહેનને ખૂબ પ્રેમ કરવા લાગ્યો. મારી મોટી બહેન ખૂબ સરસ હતી અને તેનું વર્તન ખૂબ જ સારું હતું, પરંતુ મારી માતાએ તેની આદત બગાડી હતી. માતા રોજ ફોન પર તેની સાથે વાત કરતી અને કહેતી કે હંમેશા પતિને કાબૂમાં રાખો અને અહીં ભાભીને હેરાન કરતી. જોકે ભાભી સવારે વહેલા ઉઠીને ઘરના કામકાજ કરતી હતી. સવાર પડતા જ તેને બધા માટે નાસ્તો બનાવવાનું, ઘર સાફ કરવાનું અને બપોરના ભોજનની તૈયારી કરવાનું મોટા ભાગનું કામ ભાભી કરતી, જ્યારે માતા તો પિતાનું થોડું જ કામ કરતી હતી. હું ખુશ હતી કે આ બધામાં મારી માતા આટલા મોડે ઘરે આવવા બદલ મારા પર ગુસ્સે ન હતી. કોઈનું મારા પર ધ્યાન ન હતું. હરેશભાઈ નાસ્તો કરીને ચૂપચાપ પોતાના રૂમમાં ગયા. સવારે તે તેની દુકાને જવા માટે ઘરેથી નીકળી જતો અને પછી સાંજે જ ઘરે પાછો આવતો. ગરમીમાં હું કોલેજથી આવી હતી અને આવતાની સાથે જ હું નાહવા ગઈ. ઠંડા પાણીથી સ્નાન કર્યા પછી મને થોડી રાહત મળી. તે સમયે ભાભી તેના રૂમમાં બેઠા હતા. હું ભાભીના રૂમમાં ગઈ. તે જમતા જમતા રડી રહી હતી. હું તેની પાસે બેઠી અને તેણે મને જમવાનું કહ્યું, પરંતુ મેં તેને ના કહી અને કહ્યું, ભાભી, તમે ભોજન લ્યો, તમારી તબિયત સારી નથી લાગતી. તેણે કહ્યું, તમે સાચું કહો છો, મારી તબિયત સારી નથી. મારી ભાભીની આવી હાલત જોઈને હવે મને મારા માના વર્તનની ચિંતા થવા લાગી. મેં ભાભીને આશ્વાસન આપ્યું કે માને આવી કડવી વાતો કહેવાની આદત છે. તમે તેની વાતને દિલ પર ન લો. મારા તરફથી થોડી સહાનુભૂતિ મળતા ભાભીએ બોલવાનું શરૂ કર્યું અને કહ્યું, હું કંઈ પણ કરું તો પણ મારી સાસુનું વર્તન મારા માટે ક્યારેય સારું થતું નથી. મેં કહ્યું, ભાભી, માતાની વાત પર ધ્યાન ન આપો. એક કાનેથી સાંભળો અને બીજા કાનેથી બહાર કાઢો. મારી વાત સાંભળીને તેને રાહત થઈ. પછી મેં મુખ્ય મુદ્દા વિશે વાત કરી. મેં મારી ભાભીને પૂછ્યું, ભાભી, તમે કયા રસ્તે ચિત્તો જોયો હતો? મને તો ક્યાંય પણ ચિત્તો દેખાયો નહીં. હું લગભગ 1 કલાક સુધી રસ્તા પર ઊભી રહી અને આસપાસ જોઈને પાછી આવી ગઈ. મારી વાત સાંભળીને ભાભીના ચહેરાનો રંગ ઉડી ગયો.
તે કહેવા લાગી, તમને ત્યાં ઊભું રહેવાનું કોણે કહ્યું હતું? તમે નાના છો, જો તમારા પર હુમલો થશે તો અમારું શું થશે? મેં ભાભી તરફ જોયું, તે પાતળી હતી અને મારી તબિયત ભાભી કરતાં થોડી સારી હતી. મેં કહ્યું, ભાભી તમે પણ ક્યાં બહાદુર છો, તમે પણ ચિત્તાને દૂરથી જોઈને આવો છો ને? હું પણ દૂરથી જોઈ લઈશ. મને માત્ર એક આ મોટો શોખ છે, તેથી મને પણ રાત્રે તમારી સાથે લઈ જજો. મેં જે કહ્યું તેનાથી ભાભી પરેશાન હતી. તેણે કહ્યું, આ વાત તમે તમારા ભાઈ સાથે કરી લેજો. જે રીતે તેઓએ મને ટાળી હતી, હું માની વાત સાચી માનવા લાગી હતી કે ભાભી ભાઈના કાન ભરે છે, નહીંતર તેને શું વાંધો કે તેની સાથે હું પણ ચિત્તાને જોઈ લઉં. ભાભીના કહેવાથી ભાઈ મારા પર વરસી પડ્યો અને કહ્યું, હું તને મારી સાથે નહીં લઈ જાઉં. હવે મને પણ મારી ભાભી પર ગુસ્સો આવ્યો. પછી મારા મગજમાં એવો આઈડિયા આવ્યો કે હું મારા હોશ ગુમાવવા લાગી. ખબર નહીં આ કેવો ચિત્તો છે કે ભાઈ ભાભીને બતાવવા માટે રાત્રે લઈ જાય છે અને આ ચિત્તો તેમને જ દેખાય છે, નહીં તો આખા ગામમાં કોઈએ આ જોયું નથી. રાત્રે ફક્ત મારા ભાઈ અને ભાભી જોવા જાય છે. ચિત્તાને જોયા પછી ભાભીનું શું થાય છે કે જેઓ ઘરે પાછા ફરે છે તો તેઓ ખૂબ થાકેલા લાગે છે અને તેમની તબિયત સારી નથી લાગતી અને ભાઈ એમને પકડીને લાવે છે અને પછી એકબીજાને જોઈને તેઓ વિચિત્ર સ્મિત સાથે વાત કરવાનું શરૂ કરે છે. તો આ ચિત્તો ફક્ત ભાઈ અને ભાભીને જ કેમ દેખાય છે? બાકીના કોઈએ ક્યારે આ ચિત્તા વિશે વાત પણ કરી ન હતી. જ્યારે પણ હું મારા મિત્રોને મળતી અને તેમને કહેતી કે શું તમે ક્યારે સીધા રસ્તા પર ચિત્તાને જોયો છે, તો બધા મારી મજાક કરવા લાગતા અને તે કહેતા કે એવો વળી કયો ચિત્તો છે જે સીધા રસ્તા પર જ છે? જો આવું હોત તો અત્યાર સુધીમાં તેને પકડવા આખી ટીમ આવી ગઈ હોત, કારણ કે આવા ખતરનાક પ્રાણીને ક્યારે મુક્ત રીતે છોડી શકાય નહીં. લોકો પોતાનો જીવ બચાવવા અત્યાર સુધી આ ગામમાંથી ભાગી ગયા હોય. હવે મારી અંદરનો જાસૂસ જાગી ગયો હતો. મારે ફક્ત આ રાઝ જાણવો હતો કે ભાઈ અને ભાભી દરરોજ આવા સમયે ક્યાં જાય છે, તે પણ માતાના ના પાડવા છતાં. હું મારા મનમાં મક્કમ હતી કે હું સત્ય બહાર લાવીને જ રહીશ. હજુ હું આ વિચારી રહી હતી કે મારી મોટી બહેન રડતી રડતી અમારા ઘરે આવી પહોંચી. તેનો તેના પતિ સાથે મોટો ઝઘડો થયો હતો અને તેણે મારી બહેનના ચહેરા પર થપ્પડ મારી હતી. હવે બીજું તોફાન અમારા ઘર પર આવી ગયું હતું. થોડા દિવસો રોકાયા પછી બહેન કહેવા લાગી, હરેશ તું પણ 2-3 થપ્પડ મારી નમ્રતાને ઘરમાંથી બહાર કાઢી નાખ. આ સાંભળીને ભાઈને આઘાત લાગ્યો, કારણ કે ભાઈ અને ભાભી એકબીજાથી ખૂબ ખુશ હતા. ભાઈએ કહ્યું કે તમારી આ વાતમાં મારો અને તારી ભાભીનો શું વાંક? આટલું કહ્યું કે માં તો ભાઈના પાછળ પડી ગઈ અને કહેવા લાગી, હા તમારી પત્ની તો બહુ નિર્દોષ છે. આ બધો દોષ મારી દીકરીનો છે. મારે મારી દીકરીના લગ્ન તેના ભાઈ સાથે કરવા જ જોઈતા ન હતા. મને ખબર ન હતી કે તે મારી દીકરી પર અત્યાચાર કરશે અને તેના પર હાથ ઉઠાવશે. ભાઈ બોલવા લાગ્યા કે આ તમારી દીકરીએ જ કંઈક ખોટું કર્યું હશે કે જેના કારણે તેના પતિએ તેના પર હાથ ઉઠાવ્યો હશે, નહીંતર આમ જ કોઈના પર હાથ ઉઠાવતું નથી. માં કહેવા લાગી, તને તારી બહેનની તકલીફનો ખ્યાલ નથી. આ સાંભળીને પિતાજી પણ ગુસ્સે થઈ ગયા. તેમણે પણ માને ઠપકો આપ્યો અને કહ્યું, હરેશ સાચું કહે છે. તું તારી દીકરી સાથે રોજ ફોન પર વાત કરતી હતી અને તેને સમજાવતી હતી કે પતિને કાબૂમાં રાખજે. તારી દીકરીએ તારી વાત માનીને ઘરમાં ઝઘડો કર્યો હશે, ત્યારે તેના પતિએ આ અંગે હાથ ઉપાડવાની ફરજ પડી હશે. આ બાબતે માતા પિતા વચ્ચે મોટો ઝઘડો થયો. અમારું ઘર એક પ્લેટફોર્મ બની ગયું હતું જ્યાં રોજ ઝઘડા થતા. હવે દીદી અને માનું કહેવું હતું કે ભાભીને આ ઘરમાં ત્યારે જ રહેવા દેવામાં આવશે જ્યારે તે તેના ભાઈને કહેશે કે તે મારી દીકરી પાસે માફી માંગે અને તેને પોતાની સાથે લઈ જાય. ભાઈ બહુ પરેશાન હતા કે આ વળી કેવી જીદ હતી. આ બધામાં મારા ભાઈ અને ભાભીનો કાંઈ વાંક ન હતો. ભાઈ ભાભી સામે જોઈ રહ્યા હતા અને ભાભીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. તેણે આગળ વધીને માતાને કહ્યું કે હું બહેન માટે દુઃખી છું, પણ હું ભાઈની સજા કેમ ભોગવું? ભાભી બિલકુલ સાચી હતી.
પણ કંઈ પણ થઈ જાય માં તેની જીદ પર હટે તેવી ન હતી. ભલે તેમનો સંબંધ સમાપ્ત થઈ જાય, પિતાના ઠપકાની માતા પર કોઈ અસર ન થઈ. હરેશભાઈએ ભાભી પર હાથ તો ન ઉપાડ્યો, પરંતુ તેને સામાન પેક કરવાનું કહ્યું. તેને કહ્યું, નમ્રતા, તમારો સામાન પેક કરો, હું તને તારા માતા પિતાના ઘરે છોડી જાઉં છું. ભાભી ગુસ્સે થઈને કહેવા લાગી, તમે મને શેની સજા આપી રહ્યા છો? ભાઈએ આંખો નીચે કરી લીધી હતી. ભાઈ માતાને ના પાડી શકતા ન હતા. માતાને ફક્ત લડવાની તક જોઈતી હતી. માં કહેતી કે જો હું મારી પસંદગીની છોકરીને ઘરમાં લઈ આવી હોત તો તે મારા ઘરને સ્વર્ગમાં ફેરવી દેત. મેં તેના નકામા ભાઈને મારી દીકરી સાથે પરણાવી દીધી. જો મેં મારી દીકરીનું ઘર બીજે ક્યાંક બાંધ્યું હોત તો તે સુખી હોત. માએ રડી રડીને તેની હાલત પણ ખરાબ કરી દીધી હતી. બીજી તરફ આવી વાતો સાંભળીને પિતાનો ગુસ્સો વધી ગયો હતો. નમ્રતા ભાભીએ પોતાનો સામાન પેક કર્યો અને રડતી રડતી ઘરની બહાર નીકળી ગઈ, કારણ કે લડાઈ તલાક સુધી પહોંચી ગઈ હતી. કારણ કે માતાની શરત હતી કે જો તારે તારી બહેનનું ઘર ન બચાવવું હોય તો તારે તારી પત્નીને છૂટાછેડા આપવા પડશે. પરંતુ ભાઈ ભાભીને કોઈ પણ સંજોગોમાં છોડી શકે તેમ ન હતા. હવે આ બાબતે ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. રાત્રે અચાનક મેં મારી આંખો ખોલીને જોયું તો ભાઈના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને તે તેના રૂમમાં હાજર ન હતો. બહારનો દરવાજો ખોલીને તે ઘરની બહાર નીકળી ગયો હતો. હું વિચારતી હતી કે ભાભી પણ ઘરે નથી તો ભાઈ આ સમયે ક્યાં ગયા હશે. પણ એક દિવસની વાત ન હતી. હવે ભાઈ રોજ રાત્રે ઘરની બહાર નીકળતા હતા. આ વખતે મેં મારા ભાઈનો પીછો કરવાનો નિર્ણય લીધો. ભાઈના બહાર જતા જ હું ઝડપથી દુપટ્ટો લઈને ઘરની બહાર નીકળી ગઈ. માતા પિતા ગાઢ ઊંઘમાં હતા. શેરીઓમાં ગાઢ શાંતિ હતી. મેં જોયું કે ભાઈ ભાભીના ઘર તરફ જઈ રહ્યો હતો, કારણ કે ભાભીનું ઘર પણ અમારા ઘરથી થોડે દૂર હતું. આ સમયે તે ભાભીના ઘરે કેમ જતા હતા? મને બીક લાગતી હતી કે જો ભાઈ મને તેમની પાછળ આવતા જોઈ જશે તો મારી પીટાઈ થશે. મેં વિચાર્યું કે ભાઈ ભાભીને ચિત્તો દેખાડવા લઈ જતો હશે. પહેલા ભાઈ ભાભીના ઘરે ગયો. મેં જોયું કે ભાભી દરવાજા બહાર ભાઈની રાહ જોઈ રહી હતી. તેને પોતાનો ચહેરો છુપાવ્યો હતો. પછી બંને હાથ પકડીને ચાલવા લાગ્યા. હું પણ તેમની પાછળ ચાલી રહી હતી. બંને સીધા રસ્તા પર ચાલવા લાગ્યા. હું એ બંનેની પાછળ ગઈ અને સીધા રસ્તે ચાલવા લાગી. મને ડર હતો કે ચિત્તો ક્યાંકથી આવી જશે તો પછી હું મારો બચાવ કેવી રીતે કરીશ. ખબર નહીં ભાઈ અને ભાભી ક્યાં જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા અમે ઘણા દૂર આવી ગયા. મેં આ રસ્તો પણ જોયો ન હતો. મને બીક લાગતી હતી, પણ હું એ જોવા માંગતી હતી કે આ બંને ક્યાં જઈ રહ્યા છે અને આટલી મોડી રાત્રે તેમને આ સ્થળ છોડવાનો અર્થ શું છે. રસ્તો ઘણો લાંબો હતો. ચાલતા ચાલતા અમે ઘણા દૂર આવી ગયા. પછી અચાનક મને કંઈક હલનચલનનો અનુભવ થયો. મને બીક લાગતી હતી કે કદાચ ચિત્તો ન આવી ગયો હોય. મેં પાછળ જોયું તો દૂરથી એક કાર આવી રહી હતી. મારામાં જીવ આવ્યો, પણ મને એ જોઈને નવાઈ લાગી કે બંને એક સરકારી દવાખાનામાં ચાલ્યા ગયા હતા. મારા ગામની થોડે દૂર એક સરકારી દવાખાનું હતું. ભાઈ અને ભાભી સરકારી દવાખાનામાં અંદર ગયા તો હું પણ ગઈ. નર્સે મને રોકી અને પૂછ્યું કે મારે શું કામ છે. મેં દુપટ્ટા વડે મારો ચહેરો છુપાવ્યો હતો, પણ અચાનક ભાઈ અને ભાભીએ પાછળ ફરીને જોયું તો બંને મને ઓળખી ગયા. હું ચોંકી ગઈ અને ભાઈ અને ભાભીની સામે મારું બધું સત્ય જાહેર થયું. ભાઈ અને ભાભીએ નર્સને કહ્યું, આ છોકરી અમારી સાથે છે, કારણ કે રાતના સમય દરમિયાન હોસ્પિટલના સ્ટાફે પણ સતર્ક રહેવું પડે છે કે કોઈ ખોટો વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ ન થાય. મને ભાઈથી બહુ ડર લાગતો હતો. ભાઈ મારી નજીક આવ્યા અને મારી સામે જોવા લાગ્યા. મેં મારી આંખો નીચે કરી હતી, કારણ કે ભાઈ સમજી ગયા કે હું બંનેનો પીછો કરી રહી છું. ભાઈએ મને ઠપકો આપ્યો અને કહ્યું, તું અહીં શું કરે છે? મેં ભાઈને કહ્યું, હું તમારો પીછો કરતી હતી. મને તમે ઘરે હાજર ન મળ્યા, તેથી હું અહીં સુધી તમારી પાછળ આવી છું. હવે મને કહો, તમે અહીંયા હોસ્પિટલમાં શું કરવા આવ્યા છો?
ભાઈ અને ભાભી એકબીજાના મોં સામે જોવા લાગ્યા. પછી ભાભી ભાઈને કહ્યું, હવે તે આપણી પાછળ આવી છે તો આપણે તેને બધું કહી દેવું જોઈએ. મને બહુ નવાઈ લાગી કે ભાઈ ભાભી સામે જોઈ રહ્યો હતો. હું ભાભીની આંખોમાં આંસુ જોઈ શકતી હતી. ભાઈએ કહ્યું, હવે તું મને કહે, આપણા ઘરમાં માં જે રોજ હંગામો કરે છે એમાં મારો અને તારી ભાભીનો શું વાંક છે? માં ઈચ્છે છે કે મારે મારી બહેનને ખાતર મારી પત્નીને છૂટાછેડા આપી દેવા જોઈએ, પણ હું એવું કરી શકતો નથી, કારણ કે બહેનના લગ્ન નમ્રતાના ભાઈ સાથે બળજબરીથી કરાવ્યા હતા. જો કે નમ્રતાનો ભાઈ લગ્ન કરવા તૈયાર ન હતો, પરંતુ તે માત્ર તેની બહેન માટે લગ્ન કરવા તૈયાર થયો. હવે જ્યારે તે તેના પતિ સાથે લડી અને આપણા ઘરે આવી હોય તો તેમાં પણ નમ્રતાનો કોઈ વાંક નથી અને સજા મને અને નમ્રતાને જ આપવામાં આવે છે. તને ખબર છે હું તારી ભાભીને કેટલો પ્રેમ કરું છું. હું તેનાથી દૂર રહી શકતો નથી અને આજે પહેલીવાર હું અહીંયા નથી આવ્યો. દરરોજ હું અહીં હોસ્પિટલમાં આવું છું. તારી ભાભીને એક વિચિત્ર રોગ છે જેમાં તેના શરીરને દરરોજ મશીનો દ્વારા સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં તમામ મશીનો હાજર છે જે હું તારી ભાભીને અહીં થેરેપી માટે લાવું છું. હું જાણું છું કે માતા અમને ક્યારે સાથે ફરતા જોઈ શકશે નહીં, એટલે હું ઘરે ચિત્તાનું બહાનું કરી અહીં લાવું છું. જો મેં નમ્રતાની બીમારી વિશે જણાવ્યું હોત તો માતા નમ્રતાને વધુ પરેશાન કરત અને કહેતી કે તે બીમાર હોવા છતાં તેના પુત્રની સાથે બંધાયેલી છે. નમ્રતાની બીમારીના કારણે હું તેને વધુ તકલીફ આપવા માંગતો ન હતો, એટલા માટે હું ચૂપચાપ અહીં નમ્રતાની સારવાર કરાવી રહ્યો છું. હું મારી માતા સામે પણ બોલી શકતો નથી અને પત્ની તરફ પણ, કારણ કે હું જાણું છું કે કોણ સાચું છે અને કોણ ખોટું. જ્યારે માએ નમ્રતાને ઘરમાંથી કાઢી મૂકવાનું કહ્યું ત્યારે મેં તેને તેની માતાના ઘરે મોકલી, કારણ કે મને વધુ સારી રીતે તક મળી ગઈ હતી કે હું નમ્રતાને તેના માતા પિતાના ઘરેથી રાત્રે કોઈને કોઈ બહાને થેરેપી માટે લઈ જઈશ અને મારે જૂઠું બોલવું નહીં પડે. તે દિવસે મારા મગજમાં કોઈ વિચાર આવ્યો ન હતો, તેથી જ મેં તમને ચિત્તાનું કહ્યું. હું ભારે આશ્ચર્ય સાથે ભાઈની વાત સાંભળવા લાગી. મેં કહ્યું, ભાઈ, હું તમારી પાછળ એટલા માટે આવી કે મને થયું કે તમે ભાભીને ચિત્તો દેખાડવા લઈ જાઓ છો, કારણ કે અમારા ગામમાં ચિત્તો છે. તે સાંભળીને મને પણ આનંદ થયો અને હું પણ ચિત્તાને જોવા માંગતી હતી. જ્યારે તમે આખો સીધો રસ્તો ક્રોસ કર્યો ત્યારે હું સમજી ગઈ કે તમે બીજે ક્યાંક જઈ રહ્યા છો, પણ ભાભી લાંબા સમયથી સારવાર હેઠળ હતા. ભાઈએ કહ્યું કે તારી ભાભીને શરીરમાં એક વિચિત્ર રોગ પેદા થયો છે, જે એટલો મોટો રોગ નથી, પરંતુ તેના માટે થેરેપી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી કરીને જ્યાં સુધી આ રોગ મૂળમાંથી નાબૂદ ન થાય. આનો ઈલાજ છેલ્લા 4 મહિનાથી ચાલી રહ્યો છે અને સારવાર લગભગ 1 મહિનો હજુ બાકી છે. તે પછી હું નમ્રતાને તેના માતા પિતાના ઘરેથી લઈ જઈશ, કારણ કે ત્યાં રહેતા માતા અમને ક્યારે શાંતિથી રહેવા દેશે નહીં. હું ફરીથી મારા ઘરે પાછો જઈશ નહીં, કારણ કે જો આપણા ઘરમાં દરરોજ ઝઘડા આમ જ ચાલ્યા તો નમ્રતાને દિવસે ને દિવસે વધુ બીમાર થતી જશે. જ્યારે થેરેપી થાય છે ત્યારે નમ્રતા ખૂબ જ પરેશાન થઈ જાય છે અને તેનું શરીર થાક અનુભવવા લાગે છે. હું તેને પકડીને લઈ આવું છું અને ખુશી અનુભવું છું કે થોડા દિવસની વાત છે, પછી તે સંપૂર્ણપણે ઠીક થઈ જશે. મેં મારા ભાઈ પાસે માફી માંગી અને કહ્યું, કૃપા કરીને મને માફ કરો. મારે તમારી પાછળ આ રીતે આવવું જોઈતું ન હતું અને તેના બદલે મારે તમને આ આખી વાત વિશે પૂછવું જોઈતું હતું. ભાઈએ કહ્યું, કોઈ વાંધો નહીં, ફક્ત તું અમારા માટે પ્રાર્થના કર, કારણ કે માતાએ મને અને મારી પત્ની પર ખૂબ જ અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું છે. ભાભીની થેરેપી શરૂ થઈ ગઈ હતી. ભાભીની થેરેપી જોયા પછી મને ડર લાગવા લાગ્યો, કારણ કે તે ચીસો પાડી રહી હતી. આ એક એવી થેરેપી હતી જેમાં શરીરનું ગંદુ લોહી બહાર કાઢવામાં આવતું, જેથી ભાભીને જે પણ રોગ થતો હતો તે તમામ રોગ તેના ગંદા લોહીથી જતો રહે. પછી અમે ભાભીને તેના માતા પિતાના ઘરે લઈ ગયા હતા. મેં જઈને પપ્પાને બધી વાત કહી, કારણ કે એ એકમાત્ર એવા હતા જે માતા અને બહેનને કાબૂમાં રાખી શકતા હતા.
અને ભાઈને ઘરે બોલાવી શકતા હતા. પિતાએ માતાને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું, જો મારો પુત્ર તેની પત્ની સાથે ઘરે નહીં આવે તો હું તને આજે છૂટાછેડા આપી દઈશ. તેથી મા પાસે હવે કોઈ રસ્તો બચ્યો ન હતો. એટલા માટે તેણે પોતાની જાતને શાંત કરી, કારણ કે પિતા હંમેશા ભાભીને સાચા માનતા હતા અને ત્યાં આ મુદ્દે માતા સાથે ઝઘડો કરતા હતા. દીદીને પણ ઠપકો આપીને તેના સાસરે મોકલવામાં આવી હતી. પિતાએ બહેનને ખૂબ ઠપકો આપ્યો. તેણે માતાની વાત માનીને પોતાનું ઘર ક્યારે બગાડવું નહીં, કારણ કે માના કહેવા પર બહેન તેના પતિ સાથે ઝઘડો કરતી હતી. કારણ કે માનું કહેવું હતું કે પતિને પલ્લુથી બાંધી રાખવો જોઈએ, જ્યારે તે ભાભીને ત્રાસ આપતી હતી. ભાઈ ભાભીને એકબીજા સાથે ખુલીને વાત કરવા દેતી ન હતી. થોડા દિવસો પછી ભાભી ઘરે આવી. માતાનું વર્તન ધીમે ધીમે ભાભી સાથે સારું થઈ ગયું, કારણ કે પિતાએ માતા પર વધુ પડતી શક્તિ રાખવાનું શરૂ કર્યું હતું. તે માતાને ઠપકો આપતા હતા. પહેલા પણ તે માતાને ઠપકો આપતા, પરંતુ તેને માતા સાથે વધુ વાત કરવાનું પસંદ ન હતું, કારણ કે માતાએ ક્યારેય કોઈનું સાંભળ્યું ન હતું. પરંતુ હવે પિતાએ નક્કી કર્યું હતું કે જો તે તેના પુત્રનું ઘર સારું કરવું હોય તો તેણે તેની પત્નીને નિયંત્રિત કરવી પડશે. માતા એકદમ સારું કરી રહી છે. ભાભી અને ભાઈની લાઈફ પણ ખૂબ સારી રીતે ચાલી રહી હતી. હું ખૂબ ખુશ છું મારો સુખી પરિવાર જોઈને. હવે અમારા ઘરમાં ઝઘડા ઓછા થઈ ગયા છે. બીજી તરફ બહેન સાસરિયાના ઘરે ખૂબ ખુશ છે, કારણ કે પિતાએ માતા પાસેથી મોબાઈલ છીનવી લીધો છે અને પુત્રી ઘરે આવે ત્યારે જ તેની સાથે વાત કરવા કહ્યું છે. ફોન પર ખોટી વાતો કરીને દીકરીને સાસરિયા વિરોધ કરવી નહીં. હું તમને વિનંતી કરું છું કે તમારી દીકરીઓને હંમેશા તેના સાસરિયાના ઘરમાં વસવાની અને તેમના સાસરિયાને સમજવાની સલાહ આપો અને ક્યારે મારી માતા જેવા ન બનો. અને જો એવું હોય તો તમારી પુત્રવધૂને તેજ કરવા દો, જે તમારી દીકરીઓ તેના સાસરિયા સાથે કરે. તેથી દરેક સાથે ખુશ રહો અને એકબીજાને પ્રેમ કરો, પ્રેમ જાળવો, જેથી આપણી નફરતના કારણે કોઈ છુપી રીતે ખોટું પગલું ન ભરે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.